દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। સરકારી સાયન્સ કોલેજ ઝાલોદ ખાતે ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય ડિસ્પેચ કરાયા હતા। પ્રાંત અધિકારી અને મામલતદારની હાજરીમાં ઈવીએમ અને ચૂંટણી સાહિત્ય ડિસ્પેચ કરાયા। ઝાલોદ નગરપાલિકાના 7 વોર્ડના 32 મતદાન મથકો ખાતે મતદાન થશે, જેમાં મતદાન કેન્દ્રો ખાતે 150 કર્મચારીઓ અને 216 જેટલા પોલીસ સ્ટાફ અને 34 બોડી વોર્ન કેમેરા તૈનાત રહેશે। ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજરોજ સાયન્સ કોલેજ ઝાલોદ ખાતેથી મતદાન સામગ્રીનું ડિસ્પેચિંગની કામગીરી ચાલી રહી છે। ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કુલ 7 વોર્ડની અંદર 32 મતદાન મથકો છે, જેમાં મતદાન મથકે 32 પ્રિસાઇડિંગ ઓફિસર, 32 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર, 22 પોલિંગ ઓફિસર્સ, 32 મહિલા પોલિંગ ઓફિસર, 32 પટ્ટાવાળા સહિત 150 પોલિંગ સ્ટાફ ફરજ બજાવનાર છે। પોલીસ સ્ટાફની વાત કરીએ તો 90 પોલીસ, 97 હોમગાર્ડ, 20 એસઆરપી જવાનો, 34 બોડી વોર્ન કેમેરા, 1 ડીવાયએસપી શ્રી, 3 પીઆઈ શ્રી, 5 પીએસઆઈ શ્રી એ ત્યાં મતદાન મથકે ફરજ બજાવનાર છે। થેન્ક યુ। દક્ષેશ ચૌહાણ, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।